માં એ માં કહેવાય, એની તોલે કોઈ ના આવે. અને કોઈ પણ વ્યક્તિ પોતાની માને બોલેલા શબ્દો એ સહન ના કરી શકે. આજે સાહેબે કીધું કે બિહાર રેલીની અંદર કોંગ્રેસના મંચ પરથી મારી માતાનું અપમાન કરવામાં આવ્યું. એ આખી દેશની માતાઓનું અપમાન છે. પણ સાહેબ, તમે તમારો ભૂતકાળ જુઓ. તમે બી કોઈની માતાને પાસે બોલવા માટે કઈ બાકી નહોતું રાખ્યું. ये रुपये कौन कौन विधवा थी जो लेती थी? ये कांग्रेस की कौन सी विधवा थी जिसके खाते में रुपया जाता था? किसी ने 50 करोड़ की गर्लफ्रेंड देखी है? 50 करोड़ की गर्लफ्रेंड ये गरीब देश में. હવે તમે આવું બોલતા હતા સાહેબ. હવે તમે જ કહો કે આ તમારા શબ્દો યોગ્ય હતા? કોઈ પણ વ્યક્તિ આ સહન ના કરી શકે. અને હું તો એટલું જ કહીશ, રાજનીતિ જગ્યાએ છે અને માં એ માની જગ્યાએ છે. હવે તમે પણ કોઈની માં વિશે બોલવામાં થોડુંક ભાન રાખો તો વધારે સારું છે. કારણ કે હવે ભારતમાં લોકો જાગૃત થઈ ગયા છે. સમજો તમે.